કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. હવે ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું પ્રકરણ ધંધાકીય સેવાઓ ભાગ 2 શરૂ કરેલું છે. આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે બેન્કિંગની સેવા શરૂ કરી છે અને એ બેન્કિંગની સેવામાં બેંકનો અર્થ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મતે, ત્યારબાદ બેંકના કાર્યો પૈકી મુખ્ય કાર્યો જેવા કે થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારોનો પરિચય આપણે મેળવ્યો છે. હું એકવાર તમને રિમાઇન્ડ કરાવી દઉં કે બેંક એ શું છે. બેંક એ સમાજની છૂટીછવાઈ બચતોને થાપણ સ્વરૂપે એકત્ર કરે છે અને જરૂરિયાતમંદોને લોન સ્વરૂપે ધિરાણ આપે છે, તેમજ બેન્કિંગના અન્ય કાર્યો પણ તે કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મતે બેંક એટલે શું એ પણ જોયું કે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતને અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. આપણે એ પણ ચર્ચા કરી કે ઈસવીસન 1407માં જીનીવા ખાતે વિશ્વની સૌપ્રથમ બેંક શરૂ થઈ હતી. રોમન સામ્રાજ્યમાં એના ઉદ્ભવના બીજ રોપાયેલા છે. અહીંયા મુખ્ય કાર્યો થાપણો 3 સ્વરૂપે મહદઅંશે સ્વીકારાય: ચાલુ ખાતું, બચત ખાતું અને બંધી મુદતનું ખાતું. રિકરિંગ એક એનો ચોથો પ્રકાર છે. ત્યાર પછી ધિરાણ એ 2 સ્વરૂપે કરે: લોન દ્વારા, ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા. રોકાણ બેંકો સરકારી અને સલામત જામીનગીરીઓમાં રોકાણ કરે, જેથી કરીને એના પર કમાયેલું વ્યાજ એ પોતાના થાપણદારોને પણ વળતર સ્વરૂપે આપી શકે. ત્યાર પછી આંતર બેન્કિંગના વ્યવહારોમાં આપણે વાત કરી કોલ મની અને કોલ મની દર. કોલ મની એટલે કોઈ એક બેંકને ટૂંકા ગાળા માટે, સમયના ટૂંકા ગાળા માટે નાણાંની અછત કે તંગી અનુભવે છે ત્યારે તે નજીકમાં આવેલી શાખામાંથી તાત્કાલિક રોકડ કેશ મંગાવે છે અને આ રીતે માંગવામાં તરત જ મળતા હોવાથી એને એ નાણાંને કોલ મની કહે છે. આપણે એ પણ જોયું કે બંને બેન્કો એકબીજા સાથે ઉછીનો જ વ્યવહાર કરે છે, એટલે અહીં એક બેંક બીજી બેંક પાસેથી વ્યાજ વસૂલ કરશે. આ વ્યાજ દર એના માંગ અને પુરવઠાને આધારે નક્કી થાય છે અને એટલે તેને કોલ મની દર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો હતી બેંકના મુખ્ય કાર્યોની ચર્ચા, પરિચય. પરીક્ષામાં તમને કોઈ પણ એક કાર્ય પૂછાય, કાં તો મુખ્ય કાર્ય પૂછાય તો આ 4 કાર્યોનો ઉલ્લેખ કરવાનો છે, કાં તો ગૌણ કાર્યો પૂછાય તો અહીં આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જુદા જુદા 8 પ્રકારના ગૌણ કાર્યો જે છે જેની ચર્ચા તમારે પરીક્ષામાં કરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ બેંકના ગૌણ કાર્યો. ફક્ત ગૌણ કાર્યો પણ તમને
5 માર્કનો પ્રશ્ન પૂછી શકાય, કાળજી રાખજો. મુખ્ય અને ગૌણ ભેગા પણ પૂછી શકાય, અથવા તો ફક્ત મુખ્ય કાર્યો પણ પૂછી શકાય. એટલે આ બાબતની ખાસ કાળજી રાખજો. શરૂઆત કરીએ છીએ આપણે ગૌણ કાર્યો. એમાં પહેલું, ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. એટલે કે ગ્રાહક વતી જે કંઈ પણ વ્યવહારો છે એ બેંક કરી આપે છે. હા, બદલામાં બેંક એનો ચાર્જ, એનું કમિશન એ વસૂલ તો કરશે જ. બેંકના મુખ્યત્વે 2 પ્રકારના ગ્રાહકો હોય. એક તો પોતાની બચતોને થાપણ સ્વરૂપે બેંકમાં મૂકે, અને બીજા નાણાં લેનારાઓ એટલે કે ધિરાણ લેનારાઓ, કે જેમને બેંક લોન આપે છે. આવા ગ્રાહકો બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરે છે. બેંકના ગ્રાહક અન્ય વ્યક્તિની તરફેણમાં ચેક લખે. આપણી પાસે ચેકબુક હોય, એ ચેક આપણે આપણા લેનદારને લખીને આપીએ તો એ અન્યને નાણાં ચૂકવવાનું કાર્ય, તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે આપણને ચેક મળ્યો હોય તો આપણે એ ચેક ડિપોઝિટ ફોર્મમાં વિગતો ભરી અને બેંકને આપીએ તો બેંક એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય પણ ગ્રાહક એટલે કે આપણા વતી કરી રહ્યું છે. આ તો થઈ કોમન વાત કે ચેકના નાણાં વસૂલ કરવા અથવા લખેલા ચેકના નાણાં આપવા. પણ એ સિવાય હાલના સમયમાં બેંકો ગ્રાહકો વતી વીજળીના બિલ ભરી આપે છે, ફોન લેન્ડલાઇન હોય એના બિલ ભરી આપે છે, વીમાનું પ્રીમિયમ રેગ્યુલર ભરવાનું હોય તો એ પણ ભરી આપે છે. તમારા એક ખાતામાંથી બીજા ખાતામાં તમારે રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો એ પણ બેંકો કરી આપે છે. આ બધા જ કાર્યો બેંક જે કરે છે એ ગ્રાહક વતી કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો, ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. બીજું ગૌણ કાર્ય છે હુંડિયામણને લગતા વ્યવહારો. હવે હુંડિયામણની વાત આવે ને એટલે વિદેશ વેપારની વાત આવે, આ યાદ રાખવાનું. આયાત અને નિકાસ વેપાર વર્તમાન સમયમાં ફરજિયાતપણે બેંકના માધ્યમથી જ થાય છે, અને આયાત નિકાસ વ્યવહારો માટે વિદેશી હુંડિયામણની ખૂબ જરૂર પડે છે. આવા હુંડિયામણની વ્યવસ્થા મધ્યસ્થ બેંક જેને પરવાનગી આપેલી હોય, પરમિશન આપેલી હોય તેવી જ બેંકો વિદેશ વેપાર સાથે સંકળાયેલા દસ્તાવેજો લાવવા અને મોકલવાની સેવા આપે છે. આ હુંડિયામણના વ્યવહારો. હું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે અહીંથી એક્સપોર્ટર છીએ, નિકાસકાર, અને અમેરિકામાં આયાતકાર છે. તો આપણે નિકાસ કરી એટલે વસ્તુ વેચી, અને અમેરિકા પાસેથી, અમેરિકાના વેપારી પાસેથી આપણે કલેક્શન લેવાનું છે. તો એનું પેમેન્ટ જે આવવાનું છે એ ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવું પડે. તદુપરાંત આપણે ફાઇલ તૈયાર કરીને મોકલવી પડે, અને એ ફાઇલ જે તે બેંકમાં જમા કરાવી અને એની પાસેથી એ લોકો છોડાવશે અને પછી માલ છોડાવશે. તો આવા હુંડિયામણના વ્યવહારો કરવાના હોય તો બેંક ગ્રાહકો વતી આવા વ્યવહારો નિભાવે છે. ત્રીજો વ્યવહાર શાખપત્ર. શાખપત્ર એટલે શું? અંડરલાઈન કરજો, બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. શાખપત્ર એ એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર છે. એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર છે. આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે જ તેની અહીંયા ખાતરી આપવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, બેંક શાખપત્ર અને લેટર ઓફ ક્રેડિટ કહેવાય, LC. શાખપત્ર આપતા પહેલાં જે તે વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલી રકમ જમા લઈ લેશે અથવા તો એટલી જ રકમના જામીન લેશે. કેમ કે બેંકને પણ
બિઝનેસ કરવાનો છે. બેંકો પણ કોઈની સગી નથી હોતી, એટલે એ પણ એડવાન્સમાં નાણાં લઈ અને પછી લેટર ઓફ ક્રેડિટ આપશે. જે વ્યક્તિને ખાતરી આપવામાં આવેલ હોય તેણે નાણાં ચૂકવવાનો સમય આવે ત્યારે સાખપત્રમાં દર્શાવેલી રકમ ચૂકવી આપવામાં આવે છે. સાખપત્ર એ જુદા જુદા વેપારીઓ વચ્ચેના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ જે છે, નાણાકીય વ્યવહારો જે છે, એને સરળ અને વિશ્વસનીય બનાવવાનું કામ કરે છે. અચ્છા, સાખપત્રની સેવા બેંક આમને આમ નથી આપતી, એને પણ કમિશનની આવક તો મળશે જ. આમ સાખપત્ર એ એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો એક એવો પત્ર છે કે જેમાં જે વ્યક્તિ દર્શાવ્યો છે તે વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે જ એવી ખાતરી બેંક આપે છે. કાળજી રાખજો. અને બેંકના સ્ટેટમેન્ટ પર દરેક વેપારી વર્ગને વિશ્વાસ હોય. એટલે આ પ્રમાણે બેંકો સાખપત્રની પણ સેવા પૂરી પાડે છે. એ એનું ગૌણ કાર્ય ગણાય. ચોથું અને સૌથી મહત્વનું, ટ્રાવેલર્સ ચેક. એને આપણે છે ને સંક્ષિપ્તમાં ટીસી કહીએ. ટીસી, ટ્રાવેલર્સ ચેક. વિદ્યાર્થી મિત્રો, તમે બાજુમાં 2 માર્ક લખી રાખો. ટ્રાવેલર્સ ચેક, ટૂંક નોંધ લખો. કેટલીક વખતે તો એ 3 માર્ક્સમાં પણ પૂછાય છે. એકચ્યુઅલી ટ્રાવેલર્સ ચેક એ શું છે? એના નામ પ્રમાણે જ લોકો વધુને વધુ મુસાફરી કરે છે. હવે આ મુસાફરી કરતા લોકો દેશમાં હોય કે વિદેશમાં રોકડ નાણાં જોડે રાખવાનું જોખમ હવે લેતા નથી. કારણ કે આ નાણાં ખોવાઈ જાય કે ચોરાઈ જાય એવી ચિંતાથી બચવા માટે જ હવે મુસાફરી કરનારા લોકો ટ્રાવેલર્સ ચેક કઢાવે છે. ટ્રાવેલર્સ ચેક ધરાવનાર વ્યક્તિ બહારગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂના મુજબની સહી કરી, એટલે કે સ્પેસિમેન સિગ્નેચર કરી અને ચેકના નાણાં ઉપાડી શકે છે. ખૂબ જ વિશ્વસનીય અને હસ્તાંતરણીય. હું સમજાવું છું ઉદાહરણથી, એટલે ખ્યાલ વધારે આવશે. પણ હવે એની એક મર્યાદા છે કે એટીએમની સુવિધા આવી ગઈ છે. અને આ એટીએમની સુવિધાને કારણે હવે ટ્રાવેલર્સ ચેકનું પ્રમાણ ઘટ્યું છે. એનો વપરાશ હવે ઘટ્યો છે. હવે મુસાફરી કરનારા લોકો પોતાની પાસે પ્લાસ્ટિક મની રાખે છે, એટલે કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ રાખે છે. એ લોકોએ ટીસી કઢાવવાની પણ જરૂર નથી. ઓકે, તો આપણે એક ઉદાહરણ જોઈએ. ટીસી શું હતું? ધારો કે આપણે 15 દિવસની મુસાફરી માટે જઈએ છીએ દક્ષિણ ભારત કે ઉત્તર ભારત. આ 15 દિવસની મુસાફરીમાં આપણે જોડે કેશ રાખવાનું જોખમ લેવા માંગતા નથી. આપણે શું કરીએ છીએ? અહીંયા એક બેંકમાં જવાનું, બેંકમાં જઈ અને ચોક્કસ રકમ કમિશન સાથે આપી અને ટીસી કઢાવવાની વિનંતી કરવાની. ટીસી એટલે ટ્રાવેલર્સ ચેક. આપણે જેટલી રકમના ટ્રાવેલર્સ ચેક કઢાવવા હોય એટલી રકમના નીકળી શકે. 100, 50, 500, 1000, 2000, 5000. આ ટ્રાવેલર્સ ચેક લઈ અને આપણે ફરવા જવાનું. જ્યાં જઈએ ત્યાં જ્યારે જેટલી રકમની જરૂર હોય એટલી રકમનો ટ્રાવેલર્સ ચેક એ બેંકની ત્યાંની બ્રાન્ચમાં જઈ અને આપણે સ્પેસિમેન સિગ્નેચર એટલે કે સહીનો નમૂનો આપી અને રૂપિયા મેળવી શકીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આમાં એક મુશ્કેલી એ છે કે આપણે બેન્કિંગ અવર્સમાં જ ચેક ક્લિયર કરાવી શકીએ. જ્યારે તમે જુઓ, હવે તો એટીએમની સુવિધા છે. એટલે આ એટીએમની સુવિધાને કારણે હવે ટ્રાવેલર્સ ચેક અપ્રચલિત બન્યા છે.
બીજો એક શબ્દ અંદર હતો હસ્તાંતરણીય. યુ કેન ગિફ્ટ ટ્રાવેલર્સ ચેક ટુ અનધર પર્સન. કોઈ વ્યક્તિને તમે ગિફ્ટ કરી શકો, બસ તમારે રિમાર્ક્સ કરી આપવાનો છે, શેરો કરી આપવાનો છે. એટલે અન્ય વ્યક્તિને તમે ટ્રાવેલર્સ ચેક ગિફ્ટ પણ કરી શકો છો. પાંચમું ડિમાન્ડ ડ્રાફ્ટ, એને આપણે ડીડી કહીશું. અંડરલાઇન કરજો. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. એના નામમાં જ છે ડિમાન્ડ. ડિમાન્ડ ડ્રાફ્ટમાં જે તે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવાના હોય ત્યારે આ ડ્રાફ્ટ એક સલામત માધ્યમ છે. યાદ રાખજો મિત્રો, ડ્રાફ્ટ ક્યારેય રિટર્ન નથી થતો, ચેક રિટર્ન થાય. જે વ્યક્તિ કે સંસ્થા નાણાં મોકલવા માંગતી હોય તે માટે નિશ્ચિત ફોર્મ ભરી બેંકને ડ્રાફ્ટ કાઢી આપવાની વિનંતી કરે છે. એટલે એક ફોર્મ આવે ડીડી કાઢાવવાનું. બેંકમાં જઈએ અને રજૂઆત કરીએ કે ભાઈ મારે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવો છે, એટલે એ લોકો એક ફોર્મ આપશે. એ ફોર્મ આપણે ફિલઅપ કરવાનું છે. આપણી આ વિનંતીને આધારે નાણાં લેનારનું નામ લખી સ્થળ પરની પોતાની શાખા કે જેની સાથે એનું જોડાણ છે તેવી બેંકની શાખાને રકમ ચૂકવી આપવાનો આદેશ કરે છે. અચ્છા, નાણાં મોકલનાર ચૂકવવાના નાણાં ઉપરાંત કમિશન પણ આપશે. આપણે હમણાં એક ઉદાહરણ જોઈએ છે. જો બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરમાં વટાવી શકાય તેવો આપે તો તે પે ઓર્ડર કહેવાય. તો મિત્રો, પે ઓર્ડર એટલે શું? પે ઓર્ડર એટલે બેંકે પોતાના પર જ નાણાં ચૂકવવાનો લખેલો હુકમ, આદેશ, એને પે ઓર્ડર કહેવાય. એવું પણ કહેવાય પોતાના પર જ લખેલો ચેક. અને એ પે ઓર્ડર જો બીજા શહેરની કોઈ બ્રાન્ચમાં હોય તો તે શું બને? ડિમાન્ડ ડ્રાફ્ટ. હવે દાખલા તરીકે આપણે 50,000નો ડીડી કઢાવવો છે, ડિમાન્ડ ડ્રાફ્ટ. તો આપણે શું કરીશું? અહીંયા કોઈ પણ બેંકમાં જઈશું, નેશનલાઇઝ હોય, પ્રાઇવેટ હોય, કોઈ પણ, ત્યાં જઈને 50,000 રૂપિયા આપણે કેશ આપીશું અથવા આપણા એકાઉન્ટમાંથી આપીશું અને સાથે કમિશનની રકમ જે કંઈ પણ 50-100 રૂપિયા હોય એ નોમિનલ એનું કમિશન ચાર્જિસ એ આપણે પે કરીશું. એટલે આપણને એક ચેક જેવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી આપશે. આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જ ડ્રાફ્ટ, જે દેખાવે બિલકુલ ચેક જેવો જ હોય. આપણે જેને નાણાં મોકલવાના છે એ વ્યક્તિ કે એ સંસ્થાનું નામ એમાં લખાઈ જશે, એકાઉન્ટ પે પણ થઈ જશે અને સામેવાળી વ્યક્તિને જ્યારે એ મળશે ત્યારે એ બેંકમાં રજૂ કરી અને પોતાના નાણાં પોતાના એકાઉન્ટમાં જમા લઈ લેશે, 50,000 રૂપિયા. તો આ છે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. યાદ રાખજો, ડીડી. આગળનો પોઈન્ટ હતો ટીસી, ટ્રાવેલર્સ ચેક, અને આ છે ડિમાન્ડ ડ્રાફ્ટ. છઠ્ઠી સેવા, બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. હવે આ બેંકો જે છે ને એ પોતાના ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહારો વારંવાર કરતી હોય છે, વારંવાર. એટલે પોતાના ગ્રાહકોની ફાઇનાન્શિયલ સિચ્યુએશનથી પરિચિત હોય છે. નાણાકીય સદ્ધરતા વિશે એમને ખબર હોય છે બેંકોને કે ભાઈ આ વ્યક્તિની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી છે, એવી સ્પષ્ટ ખબર હોય છે. બેંકે જેમ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો છે, મેળવવાનો છે, તેવી જ રીતે બજારમાં થતા શાખના વ્યવહારો માટે પણ કોઈ સંસ્થા કે પેઢી અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ મેળવવા માંગતી હોય તો બેંકની માહિતીને વિશ્વસનીય ગણવામાં આવે છે. અંડરલાઇન કરજો, એને સોલ્વન્સી સર્ટિફિકેટ કહે છે, સદ્ધરતાનું પ્રમાણપત્ર. એક ઉદાહરણ સમજાવું
વિદ્યાર્થી મિત્રો, ધારો કે એ નામનો વેપારી બી નામના વેપારીને 25,000નો માલસામાન ઉધારે વેચવા માંગે છે. આ સંજોગોમાં એ નામનો વેપારી બીને ઓળખતો નથી. ત્યારે બી નામના વેપારીની સદ્ધરતાની જાણકારી બેંકને હોય, કારણ કે કોઈ વ્યક્તિ જાતે પોતાની સદ્ધરતાનો પુરાવો ન આપી શકે. એવું ના કહી શકે કે ભાઈ હું સદ્ધર જ છું, હું પેમેન્ટ કરી દઈશ ટાઈમ ટુ ટાઈમ. કોઈ એનો વિશ્વાસ મૂકે નહીં. પણ એ જ વસ્તુ જો બેંક દ્વારા કહેવામાં આવે ને તો બેંક પર વિશ્વાસ મૂકાશે. આમ બી વ્યક્તિના કહેવાથી બેંક બી વ્યક્તિ વતી આપણને શાખની ખાતરી આપશે કે ભાઈ બી વ્યક્તિ તમારું પેમેન્ટ ચૂકવી આપશે એને. જો નહીં ચૂકવે તો બેંક એની ખાતરી લે છે. તો આ રીતે શાખ અંગે અન્ય વ્યક્તિઓની માહિતી પણ પૂરી પાડે છે. એને કહેવાય બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. 7મું ગૌણ કાર્ય બાંહેધરી દલાલ તરીકેની સેવા. જ્યારે કંપની ભરણા માટે, આ ભરણું એટલે શું? સબસ્ક્રિપ્શન. બેંકો નવી નવી કંપનીઓ જ્યારે બજારમાં શેર બહાર પાડે ને ત્યારે લોકો એ કંપનીને ઓળખતા નથી હોતા, એટલે લોકોને એક વિશ્વાસ નથી બેસતો. તો જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે ત્યારે એને એક ડર રહેતો હોય છે. કંપનીના માલિકોને સતત ભય રહેતો હોય છે કે ભરણાની રકમ મળશે કે નહીં મળે. જો રકમ ન મળે તો કંપનીને ધંધો કરવામાં મુશ્કેલી પડશે. આવા સમયે બેંકો ભરણાની પૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ મળશે જ એવી બાંહેધરી આપે છે. અને જો આ રકમ ઓછી ભરાય તો તેટલી જામીનગીરી એટલે શેર અથવા ડિબેન્ચર જે કંઈ પણ બહાર પાડવે તો એ કંપની પાસેથી એ બેંક જામીનગીરીઓ ખરીદી લેશે એવી ખાતરી આપે છે. આને કહેવાય બાંહેધરી આપવી, ગેરંટી. બાંહેધરી દલાલ તરીકેની સેવા. આ સેવા બદલ બેંક કમિશન તો મેળવશે જ મેળવશે. તો વિદ્યાર્થી મિત્રો, હું એક ઉદાહરણથી સમજાવું. ધારો કે XYZ લિમિટેડ કંપની 5 કરોડ રૂપિયાના શેર બજારમાં બહાર પાડે છે. હવે કંપની નવી હોય, રોકાણકારોને XYZ લિમિટેડ કંપની ઉપર ભરોસો હોતો નથી. તો એવા સંજોગોમાં XYZ લિમિટેડ કંપનીના માલિકો કે સંચાલકો બેંક પાસેથી બાંહેધરી લેવા જાય છે અને બેંક આ સંચાલકોને ગેરંટી આપે છે, બાંહેધરી આપે છે કે ભાઈ તમારું 5 કરોડના જે શેર બહાર પાડો છો એમાંથી મિનિમમ સબસ્ક્રિપ્શન, જેને લઘુત્તમ ભરણું કહેવાય, જે 90% જેટલું એટલે કે 4.5 કરોડ રૂપિયા જેટલું તો ભરાશે જ. જો મૂડી બજારમાં 4.5 કરોડ રૂપિયાના શેરનું વેચાણ નહીં થાય અને સપોઝ 3 કરોડનું થયું કે 3.5 કરોડનું થયું, તો બાકીના 1 કરોડ અથવા 1.5 કરોડના શેર બેંક પોતે ખરીદી લેશે. ખ્યાલ આવ્યો તમને? તો વિદ્યાર્થી મિત્રો, આવી ખાતરી જ્યારે બેંક XYZ લિમિટેડ કંપનીને આપશે ને ત્યારે એ લોકોના મનમાંથી એ ડર, એ ભય નીકળી જશે કે એમના શેર માર્કેટમાં વેચાશે કે નહીં વેચાય. તો આ રીતે બાંહેધરી દલાલની પણ તે સેવાઓ આપે છે. 8મું અને છેલ્લું ગૌણ કાર્ય અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી. બેંક પોતાના ગ્રાહકોને એટીએમનું આખું નામ
લખી લો, ઓટોમેટેડ ટેલર મશીન. ફરી બોલું છું, ઓટોમેટેડ ટેલર મશીન. સ્વયં સંચાલિત ગણનયંત્ર એવું ગુજરાતી થાય, પણ આપણે ગુજરાતી પ્યોર નથી કરવું. એટીએમનું આખું નામ ઓટોમેટેડ અથવા ઓટોમેટિક ટેલર મશીન. ટેલર એટલે ગણીને આપવું તે, યંત્ર, મશીન, ઓટોમેટિક, સ્વયં સંચાલિત. પછી ડીમેટ. ડીમેટ DEMAT એનું આખું નામ લખી દો. હું બોલું છું, ડીમટીરિયલાઇઝેશન. ગુજરાતીમાં જ લખી દો, ના ફાવે તો. ડીમટીરિયલાઇઝેશન, ડીમેટનું આખું નામ. વિદ્યાર્થી મિત્રો, ડીમેટનો પરિચય મેળવી લઈએ. એકચ્યુઅલી ડીમેટ એ શું છે? જ્યારે કોઈ પણ વ્યક્તિને બજારમાં, મૂડી બજારમાં શેરનું ખરીદ વેચાણ કરવું હોય તો એને કમ્પલસરી ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે. આ ડીમેટ એકાઉન્ટ ક્યાં ખુલે? જુદા જુદા ટર્મિનલ્સ પર અને બેંકોમાં. જેવી રીતે આપણે બેંકમાં આપણી બચતોને સંગ્રહ કરવા માટે થાપણ સ્વરૂપે મૂકીએ છીએ, એવી રીતે ભૌતિક જામીનગીરીઓને તમારી અભૌતિક સ્વરૂપે, ઇલેક્ટ્રોનિકલી સ્વરૂપે સાચવવાનું કામ આ ડીમેટ એકાઉન્ટ કરે છે, જેના પર સેબીનું નિયંત્રણ હોય. સેબી એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી, SEBI. તો સેબીનું નિયંત્રણ જે ટર્મિનલ્સ પર હોય, જે બેંકો પર હોય, એ બેંકો ડીમેટની પણ સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારબાદ સેફ ડિપોઝિટ વોલ્ટ. સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે શું? સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે લોકર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે, એમના પેરેન્ટ્સ બેંકમાં લોકરમાં દાગીના, ઘરેણાં, ડોક્યુમેન્ટ્સ વગેરે જેવી વસ્તુઓનો સાચવવા માટે, સંગ્રહ સુરક્ષા માટે બેંકના લોકર્સનો ઉપયોગ કરે છે, અને બેંક આ લોકર્સનું ભાડું વસૂલ કરે છે. એમાં આપણે ઘરના દસ્તાવેજો હોય, ધંધાકીય દસ્તાવેજો, ડોક્યુમેન્ટ્સ હોય, ઘરેણાં હોય, ઓર્નામેન્ટ્સ, ગોલ્ડન, સોના ચાંદીના, તો એ બધું આપણે લોકરમાં મૂકીએ છીએ. તેને સેફ ડિપોઝિટ વોલ્ટ કહેવાય, જેનું ભાડું વસૂલ કરવામાં આવતું હોય છે. અને આ સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકર્સની સુવિધા બેંકો પોતાના ખાતેદારને આપે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની સુવિધા પણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાં શું તફાવત? તો સમજો, બંને પ્લાસ્ટિક મની છે, પણ ડેબિટ કાર્ડમાં તમારા રૂપિયા ઓલરેડી બેંકમાં જમા છે અને તમને એટીએમ મશીનથી ઉપાડવાની સુવિધા મળે છે. એ ડેબિટ કાર્ડ છે. અને ક્રેડિટ કાર્ડ એટલે બેંક કે નાણાકીય સંસ્થા તમને ક્રેડિટ ઉપર રૂપિયા વાપરવાની છૂટ આપે છે. એની લિમિટ હોય છે મિત્રો. સપોઝ 1 લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ એવી લિમિટ હોય છે. તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કોઈ પણ વેપારીના ટર્મિનલ્સ ઉપર કરી શકો છો અને શાખ ઉપર ખરીદી કરી શકો છો. એમાં તમને લગભગ 1 મહિનાનો, એટલે કે 30થી 35 દિવસનો એ લોકો સમયગાળો આપે છે. આ સમયગાળામાં તમારી પાસે વ્યાજ લેવામાં નથી આવતું, પણ મુદત પૂરી થાય તમારે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવાનું હોય છે. એમાં કેટલીક વાર ઓટો ડેબિટ પણ થાય છે, એટલે કે તમારા એકાઉન્ટમાંથી જ, બચત ખાતામાંથી સીધા જ ક્રેડિટ કાર્ડના ખાતામાં જતા રહે.
અને આ રીતે તમને 25થી 30 દિવસની ક્રેડિટ મળે છે. એને ક્રેડિટ કાર્ડ કહેવાય. એટલે સાદા શબ્દોમાં યાદ રાખવું હોય તો ક્રેડિટ કાર્ડ એટલે ઉછીના રૂપિયા તમે યુઝ કરો છો જે તમારે પાછા આપવાના છે વ્યાજ વગર. અને ડેબિટ કાર્ડ એટલે તમારા જ રૂપિયા બેંકમાં પડ્યા છે અને તમે એટીએમ મશીનથી એને વિથડ્રોલ કરીને યુઝ કરો છો. એ સિવાય તમે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જુદા જુદા વેપારી સંસ્થાનોમાં પણ કરી શકો છો. એને પ્લાસ્ટિક મનીથી ઓળખવામાં આવે છે. તો આ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની સુવિધાઓ પણ બેન્કો દ્વારા હવે પ્રોવાઈડ કરવામાં આવે છે, પૂરી પાડવામાં આવે છે. બંનેમાં સિક્રેટ પિન જરૂરી છે. પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર જે ડેબિટ કાર્ડમાં 4 ડિજિટનો હોય છે, જે એટીએમ મશીનમાંથી આપણે એનો ઉપયોગ કરીને ખરીદી કે વેચાણ કરી શકીએ છીએ. ક્રેડિટ કાર્ડ હોય અને તમે કોઈ ખરીદી કરો છો શાખ ઉપર તો ક્રેડિટ કાર્ડના અનુસંધાનમાં દર મહિનાનું ટ્રાન્ઝેક્શનનું એક સ્ટેટમેન્ટ તમારા ઈમેલ એડ્રેસ ઉપર આવે અથવા ફિઝિકલ કુરિયરથી તમારા ઘરે પણ પહોંચે અને નક્કી કરેલા સમયે ઓન ઓર બિફોર ધેટ ડેટ યુ હેવ ટુ પે ઓલ ડ્યુઝ ઓફ ક્રેડિટ કાર્ડ. એ તમારે પે કરવાના છે. જો ન થાય તો ક્રેડિટ જોખમાં એના પર ચાર્જિસ લાગે, જે ચાર્જિસ હેવી હોય છે. તો ક્રેડિટ કાર્ડ એટલે શું અને ડેબિટ કાર્ડ એટલે શું એનો પરિચય મેળવ્યો. ડેબિટ કાર્ડને એટીએમ કાર્ડ પણ કહેવાય. તો આ અન્ય સેવાઓ પણ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બેંકના ગૌણ કાર્યો પૂર્ણ થયા. પહેલું, ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. બીજું, હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. ત્રીજું, શાખપત્ર લેટર ઓફ ક્રેડિટ. ચોથું, ટ્રાવેલર્સ ચેક, જે ખૂબ જ મહત્ત્વનું છે. આપણે બધાએ આ ટ્રાવેલર્સ ચેક કરી જ દેવાનું છે, પરીક્ષાલક્ષી છે. પાંચમું, ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. એમાં ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું એ અગત્યનો પ્રશ્ન છે. પે ઓર્ડર એટલે શું? એક બેંકે પોતાના જ પર લખેલો ચેક એટલે પે ઓર્ડર. છઠ્ઠી સેવા, છઠ્ઠું ગૌણ કાર્ય, બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી એટલે સોલ્વન્સી સર્ટિફિકેટ, કોઈપણ વ્યક્તિની સદ્ધરતાનું પ્રમાણપત્ર. ત્યાર પછી બાંહેધરી દલાલ, જે કંપનીઓને મોટે ભાગે મૂડી બજારમાંથી જ્યારે નાણાં જોઈતા હોય ત્યારે બાંહેધરી આપવાનું કામ પણ બેન્કો કરે છે. અને અન્ય સંબંધિત સેવાઓમાં એટીએમ, ડીમેટ, સેફ ડિપોઝિટ વોલ્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવી સેવાઓ પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે અહીંયા એક બીજો વિસ્તારપૂર્વક ઉત્તર આપો 5 માર્ક્સનો પ્રશ્ન બેંકના ગૌણ કાર્યોનો પરિચય મેળવ્યો. તમારે આ બધા જ મુદ્દા જે છે એ મોઢે કરવાના છે અને સાથે સાથે હોમવર્કમાં ખાસ કાળજી રાખજો, હોમવર્કમાં આ પ્રશ્નનો ઉત્તર લખી લેવાનો છે. બરાબર છે? આ વિડીયો તમે 1 વાર 2 વાર 3 વાર સાંભળો તો ના ખબર પડે એનો પણ તમે પેન્સિલથી ત્યાં નોંધ કરી રાખો, એની ડિફિકલ્ટી સોલ્વ થઈ જાય છે. ત્યાર પછી હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું એ છે બેન્કિંગની સેવાઓ, સર્વિસીસ પ્રોવાઇડેડ બાય બેંક. અને એમાં 3 માર્ક્સની 2 ટૂંકનોંધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક આરટીજીએસ અને બીજું એનઈએફટી. એ આધુનિક બેન્કિંગ ફેસિલિટી છે કે જેમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. તો એ આપણે બંને આરટીજીએસ અને એનઈએફટી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. એ પહેલાં ખાતાના પ્રકારો પણ એના પછીના પીરિયડમાં આપણે જોઈશું. ખાતાના પ્રકારો અને બેન્કિંગની સેવાઓનો પરિચય નેક્સ્ટ પીરિયડમાં મેળવીશું. અહીંયા તમારે
બેંકના ગૌણ કાર્યોનું હોમવર્ક લખવાનું છે અને એના મુદ્દા મોઢે કરવાના છે. થેન્ક યુ.